હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છે બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું. તો સવારના વાગ્યા છે 11. મિતિક્ષા મારી જતી રહી છે સ્કૂલમાં અને આસ્થા અને ઝાડુ ઉપર છે. તો ઝાડુની રજા છે અને ઝાડુની એક ભીત વધારાની બની ગઈ છે એવું કહે છે. તો એ તોડાવવા ગયા છે. તો એવું જ થાય, એક દિવસ એ નોકરી પર જાય ને તો એમનો પ્લાન હોય ને એવી રીતે ના બને ને કંઈક બીજી રીતે બની ગયું છે, એમને નહીં ગમતું તો તોડાવવા ગયા છે. તો ચાલો હું તમને પણ લઈ જાઉં અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી. આ બાજુ બનાવી ચીન રાખતે કેમ ઉપર તો પડી જવાય. રાખવા કે તો રાખો ને, એમને ખબર ને. કાઢવી હે તો કરાય ને. પપ્પા ડબલ મહેનત કરાય ને. શું જોઈ બપોરના 12:30 થયા છે. હું ઉપર આવી છું, આસ્તાને સોડાઈ છે એટલે મેં કીધું થોડી વાર જઈ આવું, કારણ કે નીચે પણ શું કરું, ઝાડુ છે એટલે ઝાડુની આગળ પાછળ ફરી લેવાનું એક દિવસ. તો મારી પહેલેથી આદત છે, ઝાડુ હોય ને એટલે ઝાડુ જ્યાં હોય તેમની પાછળ હું જાઉં, ભલે ને કામ રહી જતું પણ એવી આદત છે મને. તો આસ્તાના કાકા આવ્યા છે એટલે હમણાં જ અગાડશે. એમનો અવાજ આવે છે એટલે ઉપર આવશે અને આવ્યા જ તારના કામ કરે, પાણી પીએ ને કામ ચાલુ રાખે. તો જોયું ને, આવ્યો જ છે અજય. પેલી સાઈડ બોલે છે. તો મમ્મી જમવાનું બનાવે છે, મારું કામ પતી ગયું, વાસણ ને કપડાં ને એવું થયું એટલે હું આવતી રહી છું ઉપર. જો આ સાઈડ કામ કરે છે. તો હવે ચાલો હું પણ વિડીયો અપલોડમાં મૂકી દઉં. ઉપર આવી છું તો એટલે મારું પણ કામ થઈ જાય. પછી આસ્તા જાગી એટલે પછી નીચે જવું. શું કરે છે આસ્તા? શું કરે છે આસ્તા? શું કરે છે? પૈસા કાઢે છે. પૈસા છે કે સોનું છે? સોનું છે. લાવો તો મમ્માને, લાવો ને નહીં આપતી. માથા પર સંધારી છે. આવી ગયા છે. મમ્મીએ ઉકાળો બનાવે છે. જો તો આજકાલ ઉકાળો જ મળે છે તો ઉકાળો પી લઈએ. ખાજો, જા તારો કપ લઈ આવ. સેવ મમરા મંગાયા ચાલે. ડીશો લઈ આવજે પપ્પા માટે. જા પપ્પાને બોલાવ. પપ્પા એવું કહેજે. ચા પીવા ચાલે એવું કહેજે. હા તો ચાલો હવે ચા પી. તો ગાઈસ 5 વાગી ગયા છે અને હું ભાજી સાફ કરું છું. સુવાની ભાજી આવતીકાલે મિતિક્ષા માટે ટિફિન બનાવવા. મમ ચપ્પુ લઈ આવે બચ્ચું. જાને ચપ્પુ લઈ આવ. ઓ હે રૂવી દીદી બોલાવેલી. મીતુ મને ચપ્પુ આપવા આવને.
ચપ્પુ આપવા આવો ને દીકા. એમાં ના હોય બચ્ચું છે. આસ્તા વાસણ થયા ને ત્યાં શોધવા ગઈ છે. દીદીને કીધું છે દીદી લાવશે. દીદીને કીધું છે. ઓ લાલ કલરનું છે ને તે લઈ આવ. લાલ કલરનું છે ને તે લઈ આવ. કલર પૂછે છે કયું લાવવાનું. તો હજુ ઉપર કામ જ ચાલે છે. 6 વાગ્યા સુધી કામ કરે છે. તો ઝાડુ છે એમની જોડે. સારું કાપે એટલે લાલ કલર. ટીવી ચાલુ છે તારી. જા તો બંધ કરી દેજો જોતી ના વેરું નહીં ને. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આસ્તા. થેન્ક યુ. તો ચાલો હવે હું કાપી લઉં અને પછી કચરો વાળવાનો છે. પણ આ બધા જાય ઉપરથી પછી હું કચરો વાળું, કારણ કે 2 વાર મારે વાળવું પડે. નહીં વાળવાનું. કેમ ના આસ્તા? તું વાળવાની છે હે આસ્તા? તું વાળવાની છે. તો મમ્મી ગયા છે વાડામાં. રીંગણ લાગ્યા હોય તો જોતા આવે એમ કરીને ગયા છે. તો હું ભાજી સાફ કરતી થઉં તેટલી વાર. પડતી ને જઈશ બેટા. દરિયા છે નીચેનું કામ મારું થઈ ગયું છે. તો હવે ઉપર હું આવી છું. તો જો આ બધું કચરો ભેગો કરી દઉં હું. તો આ ઈંટના ટુકડા છે તો નાખી આપશે બીજા. પણ આજે રેતી કપચી પગમાં આવ્યા કરે છે ને એ મેં કરી દઉં છું. તો ચાલો હવે સિમેન્ટ ઉડે છે હું વાળી દઉં. કેટલું મસ્ત સનસેટ થઈ ગયો. સરસ. આગળ ઝાડ આવી જાય છે 1-2 બાકી મસ્ત દેખાય. સરસ. તો ઝાડુનું માથું દુખે છે એટલે નીચે ઊંઘે છે. અને આટલું કંઈ બન્યું છે જુઓ. તો અહીંયા અમારી ટાંકી હતી તે હવે ઉપર જશે. અહીં અત્યારે અહીં સાઈડમાં મૂકી દીધી છે. તમને બતાવું તો ટાંકી અહીં ઉતારી દીધી છે નીચે જુઓ. અને મિતિક્ષાની સાયકલ આ બાજુ પડી છે. અને આસ્તા મારી કામ કરે છે. ડોલમાં ભરે છે બધું. તો ચાલો હવે હું જલ્દી કચરો ભેગો કરી દઉં. મોબાઈલ પહેલાં એક જગ્યા પર મૂકી દઉં અને પછી કચરો ભેગો કરી દઉં. કચરો બહાર બહુ નથી. એટલો બધો સિમેન્ટ ઉડે છે ને. ઓઢણી લાવવાનું હું ભૂલી ગઈ છું. તો સિમેન્ટ બહુ ઉડે છે. વાળતી હતી પણ આખું મોડું ભરાઈ જાય. આખું મોં પર લાગી ગયો સિમેન્ટ. આસ્તા મારી રમે છે અને આસ્તાએ ટી-શર્ટ નહીં પહેરી એટલે આસ્તાને હું નહીં બતાવતી. થોડીક તઈ જોઈ લઉં. આસ્તા રમે છે. આસ્તા પાછળ જ આવે. જો તો એને ગરમી લાગતી હતી ને એટલે થોડી વાર નવડાવું એમ કરી રમવા દીધી છે. આસ્તા સિમેન્ટમાં ના ચાલ દીધા. ઓલો મારો છોકરો સિમેન્ટમાં ચાલે છે. ચાલો આ બાજુ ચાલો અંદર જઈએ.
તો ચાલો ગાઈસ, આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ. એન્ડ કરું કે કન્ટિન્યુ રાખું? તો ચાલો હવે દેખીએ. એન્ડ નહીં કરતા અત્યારે, થોડી વાર કન્ટિન્યુ રાખીએ. જમીએ ત્યાં સુધી કન્ટિન્યુ રાખું હું વિડીયો. આજ તો ત્યાં બેસી ગઈ. હવે આજ તો ત્યાં બેઠી છે એટલે મારાથી હવે આ બાજુ કામ ના થાય. કેમ કે ખુલ્લું છે ને, આગળ પડી જાય મારી છોકરી, એટલે ધ્યાન રાખવું પડશે. તો આસ્તા અહીંયા ને બેટા, ચાલ અહીંયા કામ કરીએ. તો આસ્તા હવે રેતીમાં રમવા બેસી ગઈ છે. તો જાડુએ આજે બતાવી દીધું છે કે એ કઈ રીતે બનાવવાનું છે. કેમ કે નહીં હોતા ને તો પછી આમ તેમ બની જાય છે, એમને ગમતું નહીં. તો ગઈકાલે જે ભીત બની હતી એમને નથી બનાવી, એટલે પછી તોડાઈ કાઢ્યું હતું આજે. તો એમને ખુલ્લો ઓટલો જોઈએ છે બેસવા માટે, તો પછી એવું બનાવવાના છે. અત્યારે કંઈ ખબર ના પડે, આખું બની જશે ને ત્યારે ક્લિયર ખબર પડશે કે કઈ રીતે રાખ્યું છે તે. તો ચાલો હવે કામ કરી દઉં. આ તો નહીં કરતા, આસ્તાને એ બાજુ લઈ જાઉં પછી કામ કરી દઉં. વાગી ગયા છે, જમી લીધું છે અમે, અને આ તારું ક્લિપ તો ખુલી ગયું છે. તૂટી ગયું છે તો નાખ્યું. મારી છોકરીને દબાઈ દીધી. હે દબાઈ દેવાનું ને? કેમ મને દબાઈ દઈશ ને? એવું કઈ બેન નહીં. ધાસ્તાને દબાઈ દઉં એવું કહે છે મેં. તો ચાલો, અચાનક મને તો માથું દુખી આવ્યું, ખબર નહીં કેમ. તો આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ.